નમસ્કાર, હું પ્રવીણ. અમે કાયર નથી, ફાયર છીએ. આ કોઈ સામાન્ય જનતા રોજનું કમાઈને અથવા તો ફીની પડોજણમાં પડેલી હોય અથવા જવાબદારીની પડોજણમાં પડેલી હોય એના તેવર નથી. આ તેવર કોના છે? આ તેવર એના છે કે જે મા બાપ પૂછ્યા વગર ગાડીની ચાવી હાથમાં થમાવી દે અને લાખોની ગાડી લઈને એ પુત્ર જ્યારે રસ્તા પર નીકળે તો એ રૂઆબ દેખાડવાની પણ ઈચ્છા થાય. રૂઆબ શેનો? રૂઆબ એનો કે અમે પૈસાદાર છીએ. રૂઆબ એનો કે ભલે કાયદા હોય પરંતુ અમે કાયદા તોડીશું. રૂઆબ એનો કે અમે કાયદા તોડીશું તો અમારું બેકઅપ છે, અમને બચાવવા માટે લોકો છે. કયા રૂઆબની વાત કરી રહ્યા છે? રૂઆબ તો ઘણા છે, પણ આજે રૂઆબની વાત કરીશું પાટનગર ગાંધીનગરની. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો પણ તમારી સામે આવશે. આ છે રૂઆબ. એક સાથે 10 થી વધુ ગાડી, 11 પોશ ગાડી, લાખોની કિંમત છે, રસ્તા પર છે. અને એ રસ્તા પર ગાડી રીલ્સ બનાવવા માટે છે. અને રીલ્સ માત્ર રીલ્સ બનાવવા માટે નથી, એ દેખાડવા માટે પણ છે કે જ્યારે અમારો કાફલો નીકળશે ત્યારે શું કોઈની મજાલ છે કે આ કાફલાને રોકી બતાવે અને આ કાફલો રોડ પર નીકળે છે. આમ તો ગાંધીનગરમાં તમે મંત્રીશ્રી અને નેતાઓના કાફલા જોયા હશે, એ જ સ્ટાઇલમાં કાફલો નીકળે છે. 11 ગાડી, પૂરો રોડ બ્લોક. કયો રોડ? આઇકોનિક રોડ, જે 32 કરોડના ખર્ચે બન્યો. તો સવાલ એ પણ થાય કે જનતા ખોટી કમ્પ્લેન કરી રહી છે કે અમારે ત્યાં સારા રસ્તા નથી. સાહેબ, સારા રસ્તા છે. આઇકોનિક રોડ અમદાવાદમાં પણ છે, ગાંધીનગરમાં પણ છે. પણ એ 32 કરોડના ખર્ચે બનેલો જે આઇકોનિક રોડ છે એ આ પ્રકારના શું સીન સપાટા માટે બનાવાયેલો છે? આ સવાલ એટલા માટે ઉઠે છે કેમ કે એક તરફ હાઈકોર્ટમાં ટ્રાફિક મુદ્દે અને રોડ રસ્તા મુદ્દે સુનાવણી ચાલી રહી છે. અને આજે જ જ્યારે જેસીપી અને અમદાવાદ કોર્પોરેશને હાઈકોર્ટે કડક ટકોર કરી, એ કડક ટકોર એ અધિકારીઓ માટે પણ હતી કે જે અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે. એ કડક ટકોર એ પોલીસ કર્મીઓ માટે પણ હતી કે જે પોલીસ કર્મીઓ, બધાની વાત નથી, પણ જે પોલીસ કર્મીઓ પોતાની ડ્યુટી સરખી રીતે નિભાવતા નથી. અને એટલા માટે જ હાઈકોર્ટે કહેવું પડે કે આટલા દિવસો થયા અમે તો રસ્તા પર કોઈ ફરક જોયો નથી. એ પણ કહેવું પડે કે તમે જરા 4 રસ્તે જઈને જુઓ તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે. ત્યાં સુધી ફરક દેખાડવાનો પ્રયાસ થયો અથવા તો આટકતરી ટકોર થઈ કે પાનના ગલ્લે ઉભેલો માણસ અને કોન્સ્ટેબલ શું એક જ જેવા લાગે છે? આ શું દર્શાવવાની જરૂર છે? આ જરૂર એ છે કે આ જે ઘટના સામે આવી અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન કહી રહ્યું છે કે અમે આઈડેન્ટિફાઈ કરીને કાર્યવાહી કરી રહ્યા છીએ. કાર્યવાહી એટલી બધી થઈ નથી, શરૂઆત થઈ હશે, પણ તથ્યકાંડને બહુ લાંબો સમય થયો નથી, એની શાહી સુકાઈ નથી. એ જ અમદાવાદનો ઇસ્કોન બ્રિજ, જ્યાં 9 નિર્દોષોને કચડી નાખ્યા, ત્યાં પણ રૂઆબ હતો, ત્યાં પણ બેકઅપ હતું. એટલા માટે જ અકસ્માત પછી તથ્ય પટેલના પિતા બ્રિજ પર આવે છે અને એ જ રૂઆબમાં એ ફટાકડી, દેશી ભાષામાં કહીએ, બંદૂક દેખાડે છે. ખબરદાર, કોઈએ મારા પુત્રને હાથ પણ લગાડ્યો. તો આ કિસ્સામાં શું કાર્યવાહી થશે? અને એટલા માટે હાઈકોર્ટનો ઉલ્લેખ કર્યો કેમ કે જ્યારે હાઈકોર્ટે ટકોર કરી ત્યારે ટ્રાફિક વિભાગ કે કોર્પોરેશન જાગે છે. અને હાઈકોર્ટે એમ પણ કહ્યું કે અમદાવાદમાં જે તમે દલીલ કરો છો કે 3 જગ્યાએ સ્થિતિ સુધરી, અમે અહીંયા આખા ગુજરાતની સુનાવણી કરી રહ્યા છીએ, ગુજરાતની સમસ્યાની વાત કરી રહ્યા છીએ, જે ફટાફટ ચલાન આપી દેવાય છે અથવા તો કાર્યવાહી દેખાડી દેવાય છે. જ્યારે હાઈકોર્ટ ટકોર કરે ત્યારે 1 થી 15 ઓગસ્ટ વચ્ચે જે પણ કાર્યવાહી કરી, જેસીપી અને અમદાવાદ કોર્પોરેશન એનું સોગંદનામું રજૂ કર્યું. એમાં 2-3 પેરા છે. ડિબેટ શરૂ કરતા પહેલા એ સંભળાવી દઉં. જે 1 થી 15 ઓગસ્ટમાં જે કાર્યવાહી થઈ છે એનો આંકડો તમે જોશો તો ચોંકી જશો. જે ઓવર સ્પીડિંગના કેસ છે તેમાં 1.29 કરોડથી વધુનો દંડ થયો છે માત્ર 15 દિવસમાં. માત્ર 15 દિવસમાં. જ્યારે હાઈકોર્ટે કહ્યું ત્યારે કે કાર્યવાહી કરો, ત્યારે જાગે છે તંત્ર. અને રેડ લાઇટ વાયોલેશન એટલે કે તમે રેડ લાઇટ ક્રોસ કરો, ટ્રાફિક સિગ્નલ ક્રોસ કરો, 2.12 કરોડથી વધુનો દંડ. બાકી બધા દંડ છે, બ્લેક ફિલ્મથી માંડી, રોંગ સાઇડથી માંડીને બધું પણ નાના છે. પણ આ આંકડો કરોડોમાં છે માત્ર 15 દિવસમાં. હવે તમે વિચારો કે જે યુવાનો રૂઆબ દેખાડે છે અને અમે કાયર નથી, ફાયર છીએ, એ સોંગ પર રીલ બનાવે છે, તો શું આ સંકેત પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પણ છે
કે અમારી સામે કાર્યવાહી કરી બતાવો. આ ચેલેન્જ ગુજરાત પોલીસ નીડર છે, બહુ સારી રીતે ઉઠાવશે અને ગણતરીના કદાચ કલાકોમાં એ કાર્યવાહી પણ થશે. પણ મેસેજ શું આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ ઘણું જરૂરી છે દરેક માતા પિતા માટે, ખાસ એવા માતા પિતા માટે કે કંઈ પણ ફિકર વગર ચાવી થમાવી દે છે હાથમાં, પણ દીકરા રીલ્સ બનાવીને શું કરે છે એ માતા પિતા જ્યારે જોશે ત્યારે ચોંકી જશે. આપણી સાથે બે ખાસ મહેમાન ચર્ચામાં છે. સીબી પટેલ સાહેબ છે, જે રિટાયર્ડ એસીપી છે. પટેલ સાહેબ, આપનું સ્વાગત છે. અને દર્શનભાઈ વેગર છે, જે તથ્ય કેસમાં પીડિતોના વકીલ છે. આપનું પણ સ્વાગત છે. પટેલ સાહેબ, આપથી શરૂઆત કરીએ. પટેલ સાહેબ, મેં રૂવાબ શબ્દનો ઉપયોગ કર્યો. મેં તથ્ય પટેલ કેસને એટલા માટે પણ જોડ્યો કે અત્યારની જે યુવા પેઢી છે એ રૂવાબ દેખાડવા, રીલ્સ બનાવવા માટે જે પ્રકારની વાતો, જે પ્રકારની વસ્તુઓ કરી રહી છે, આ જે રોડ છે આઇકોનિક રોડ છે સાહેબ, અને આ પ્રકારે રીલ્સ બનાવી 11 ગાડીનો કાફલો 190-95ની સ્પીડે ગાડી ચલાવી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે? અને ખરેખર આ પ્રકારના વિડીયોથી પોલીસ પ્રશાસન અને તમામ માતા પિતા જે છે એમના માટે શું મેસેજ જાય છે? એક તો પૈસા પાત્ર જે પરિવારના જે બાળકો છે એમના એ નાનપણથી જે એમને છૂટછાટ આપવામાં આવે છે તે પ્રમાણે એની અંદર જે ના કરવું જોઈએ એવા સાહસ કરવા માટે તે લોકો પ્રેરાતા હોય છે. અને મા બાપ એના માટે ગર્વની લાગણી અનુભવે છે. અને જો એમનાથી કોઈ અકસ્માત થઈ જાય ને બીજા કોઈને નુકસાન થાય તો એમને કોઈ તકલીફ નથી, પણ જ્યારે એમના જ બાળકો મૃત્યુ પામે અથવા તો હાથ પગ તૂટી જાય ને લાંબી કોમામાં જતા રહે એવી ગંભીર પ્રકારની ઈજાઓ થાય એમને, ત્યારે એમની પરિસ્થિતિ કેવી થતી હોય, દયાજનક થતી હોય, એ વખતે એમને ખબર પડતી હોય છે, પણ એ વખતે મોડું થઈ જતું હોય છે. એટલે ખરેખર એક જે ઉચ્ચ વર્ગ છે પૈસા પાત્ર, એ લોકો આ બાબતે વિચારવાની જરૂર છે. દરેક જગ્યાએ પોલીસ તંત્ર તો એમના કાર્યક્રમો આ સુધારણાના કરતા હોય છે, પણ અમે અમદાવાદ શહેરમાં ટ્રાફિકમાં હું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરી હતી વખતે અમારા જેસીપી અતુલ કરવાલ સાહેબ હતા અને અમારા ડીસીપી અનારવાલા સાહેબ હતા. એ વખતે અમે આ બાબતે સજેશન પણ જે વર્ષે કરવાના હોય છે એ કર્યા હતા કે ભાઈ આ જે આની અંદર અભ્યાસ, સ્કૂલની અંદર અભ્યાસક્રમમાં પણ આ ટ્રાફિક અને કેવી રીતે વાહનો ચલાવવા એનો પણ એક અભ્યાસક્રમની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. 2010માં અમે આ એક સજેશન મૂક્યું હતું, પણ એનો કઈ અમલ થયો નથી. બાળકોને માધ્યમિક સ્કૂલમાં આવે ત્યારથી વધારે પણ મહિનામાં એક વખત કે મહિનામાં 2 વખત એ અભ્યાસક્રમની અંદર એને ટ્રાફિકનો જે વાહન કેવી રીતે ચલાવવું, કઈ સાઈડમાં ચલાવવું, કેવી રીતે ચલાવવું, કેવી સ્પીડમાં ચલાવવું અને ટ્રાફિકના નિયમો એનું થોડું જ્ઞાન બાળકોને આપવું જોઈએ. પોલીસ ખાતું એના વખત અમદાવાદ શહેરમાં તો ઘણું બધું કોર્પોરેશન એની સાથે રોડ એન્જિનિયરિંગ એનું કામ કરતા હોય છે, પણ તે છતાં પણ આવા જે તત્વો છે કે જે પોલીસની ગેરહાજરીનો લાભ લઈ અને આવા સ્ટન્ટ કરતા હોય છે, અને સ્ટન્ટના કારણે સામે જ કોઈ પણ વ્યક્તિઓ બાઇક લઈને જતા હોય કે ચાલતા જતા હોય તો એ મૃત્યુના મુખ સુધી ધકેલાઈ જતા હોય છે. પણ સાહેબ, આમાં તો કદાચ જે રીલ્સ બનાવીને અપલોડ કરવામાં આવી છે, એટલે હું કહું છું જે કલ્ચરમાંથી બિલોંગ થાય છે આવા યુવાનો, કે અમે માત્ર નિયમો નથી તોડતા, અમે રીલ્સ બનાવીને પણ મૂકીએ છીએ. એ જે હું એ કહું છું ને કે રૂઆબ ક્યાંથી આવે છે, આમાં જે માતા પિતા છે, ઘણી વખત હોય છે ને કે હાથમાં નથી કહિયામાં નથી, એક જે સિસ્ટમ અને કલ્ચર પણ ચાલુ થયું છે એના કારણે આ ક્રેઝ ને વધારે હવા મળે છે કે ના છોકરા છે આ તો કર્યા કરે તોફાન. ના એવી બાબત નથી. આવું જ્યારે પણ ધ્યાનમાં આવે, રીલ્સ અપલોડ કરીને જ્યારે એને વાયરલ કરવામાં આવે તો એમાં સખત પગલા લેવા જ જોઈએ. અને ગમે એવા હોય તો એમને આ બાબતે છોડી ના શકાય. ઓકે, દર્શન વેગર છે. દર્શનભાઈ, આ બધા જ શું તથ્ય પટેલના રસ્તે છે? આટલી મોટી ઘટના ઘટી ગઈ, હજુ પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યા છે, છતાં પણ આ યુવાનો જે અદામાં, જે રૂઆબમાં આ રીતે કાફલો લઈને નીકળે છે, 190-95ની સ્પીડથી ગાડી ચલાવે છે આઇકોનિક રોડ પર, હજુ શું આંખો નથી ખુલી કે પછી એ ઘટના ભૂલાઈ ગઈ છે અથવા કોઈ ઠપકો આપવા વાળું નથી? સૌપ્રથમ તો હું
સીપી સાહેબે વાત કરી, ટ્રાફિક અવેરનેસ ની વાત કરી, જે દરેક નાગરિકમાં હોવી જોઈએ. ટ્રાફિક અવેરનેસ નહીં આવે ત્યાં સુધી આવા કિસ્સાઓ સ્ટોપ થવાના નથી. ટ્રાફિક અવેરનેસ એક બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ કે ટ્રાફિક અવેરનેસ નોટ ઓનલી ફોર પબ્લિક ધેટ મીન્સ મારો કહેવાનો મતલબ એવો છે કે જે જનરલ પબ્લિક છે તે જનરલ પબ્લિકને ટ્રાફિક અવેરનેસ નહીં હોય ત્યાં સુધી કશું થવાનું. જે વિદેશોમાં ચાલે છે કે જેમાં જે રૂલ્સ બને છે તેનું પ્રોપર પાલન થાય. અહીંયા છે કોઈ 60 ની સ્પીડ ની લિમિટ થી વધારે ચલાવે છે તો ઓવર સ્પીડિંગ નો એમએસસીપી મુજબ સેક્શન 183 મુજબ ગુનો દાખલ થાય. પણ જે ગુનાની ઇમ્પ્રિઝમેન્ટ છે, જે સજા છે તે 5000 1000 રૂપીસ હોય છે, જે બહુ નજીવી છે. જે નબીરાઓ છે, જે કરોડપતિઓ છે, એ એમના છોકરાઓ જે આ રીતે ઓવર સ્પીડ થી ગાડીઓ ચલાવે છે તેને 5000 ઓર 1000 માં કોઈ ફરક પડવાનો નથી. સાથે સાથે જનરલી જ્યારે ઓવર સ્પીડની ઘટનાઓ બનતી હોય છે તો એક્સિડન્ટ થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. ડેમેજ ટુ પ્રોપર્ટી, ડેમેજ ટુ લાઈફ, પ્રોપર્ટીને પણ નુકસાન થઈ શકે છે, કોઈની લાઈફને પણ, શારીરિક સલામતી પણ જોખમમાં આવે છે. આવા કિસ્સાઓમાં જનરલી પોલીસ દ્વારા માત્ર એમએસસીપી ની 183 ની સેક્શન મુજબ ગુનો દાખલ કરી અને તે લોકોને દંડ કરી અને જવા દેવામાં આવે. પરંતુ સાથે સાથે આમાં આઈપીસી ની સેક્શન 336 336 અને 339 મુજબ બી ગુનો દાખલ થઈ શકે, જેમાં 3 મહિનાની સજા છે. જ્યારે કોઈ નબીરાને 3 મહિનાની સજા થશે, ઓટોમેટિકલી એને પોતાને જ ભાન થઈ જશે કે મારે પોતાને કઈ રીતે કાર ચલાવવી. 336 મુજબ 3 મહિનાની સજા છે, જેમાં બીજાઓની જિંદગી જોખમમાં મૂકવી અને શારીરિક સલામતી જોખમમાં. ત્યાં સુધી ટ્રાફિક અવેરનેસ ત્યાં સુધી આવા કિસ્સાઓ અટકશે નહીં. સદભાગ્ય ત્યાં કોઈ જાનહાની કે માલહાની કશું થયું નથી કે એક્સિડન્ટ થયો નથી, પરંતુ તેમાં થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘણી વખત સુઓ મોટો પણ દાખલ કરવામાં આવે છે, ઘણી વખત ટકોર પણ કરવામાં આવે છે કે આવા કાર્યવાહી કરવામાં આવે. એટલે સજા કે કડક કાર્યવાહીથી જ એક એક્ઝામ્પલ સેટ થશે. બીજી વાત તમે બહુ મહત્વપૂર્ણ કરી, જે રસ્તો છે ને રસ્તો ખુલ્લો હતો એટલી ટ્રાફિક નહોતી, પણ એ પણ અવેરનેસ નથી અથવા એ ભૂલાઈ જાય છે અથવા એ રૂઆબ છે કે ભાઈ રસ્તો પબ્લિક પ્રોપર્ટી છે, લોકો માટે છે, આમ જનતા માટે છે, મારા ઘરનો નથી. 11 જે લોકો છે એમના પરિવારે રસ્તો નથી બંધાવ્યો, ત્યાં તો કંઈ પણ હોઈ શકે છે. એ સમજ પણ કેળવવાની જરૂર છે. મુજબ પોલીસ દાખલ કરી શકે. કાયદાઓ તો આપણા ભારતીય બંધારણમાં બધા જ છે. ત્યારે આવી કોઈ ઘટનાઓ બનતી હોય છે તો ત્યારે કોઈ પોલિટિકલ લેવલનું કોઈ ઇન્વોલ્વ હોય છે, બિઝનેસમેનના છોકરાઓ હોય છે કે જેના કંઈક ને કંઈક કનેક્શન હોય છે. એટલે મૂળ મુદ્દો આમાં ભ્રષ્ટાચાર બી છે. એક્શન નીકાળવા માટે થઈને લાઈક એમએસસીપી ની 183 500 ને 1000 રૂપિયા દંડ ભરી દો અને છૂટા થઈ જાઓ. હવે એ આઈપીસી ની 336 ની કલમ લગાવવામાં આવશે તો ગાડીઓ જપ્ત થઈ જશે, એની ટ્રાયલ ચાલશે અને એમાં 3 મહિનાની સજા બી કોર્ટ કરી શકે. એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે 39 ગેરકાયદેસર અવરોધ કરવો, જેમાં પણ 1 મહિનાની સજાની જોગવાઈ છે. ઓકે પટેલ સાહેબ, ઘણા કર્મનિષ્ઠ પોલીસ કર્મીઓ, તમે આટલી ડ્યુટી કરી છે, તમે આ બધી પરિસ્થિતિઓ અને ચેલેન્જીસ તમારી સામે પણ આવી હશે, પણ જે વાત કરીને ઘણી વખત વગદાર નેતાઓ કે પછી પાવરફુલ બિઝનેસમેનના દીકરાઓ કે પરિવારમાંથી છોકરાઓ આવતા આવી કોઈ ઘટના બને તો એક પોલીસ પર પણ પ્રેશર રહેતું હોય છે અને ઘણા બધા કિસ્સાઓમાં એ કાર્યવાહી પણ થતી હોય છે. તો એ પણ એક બહુ મોટી ચેલેન્જ છે ને પોલીસ કર્મીઓના ઓછા મહેકમ સાથે 24 48 કલાક જોબ કરીને. ભલે હાઈકોર્ટે જે કહ્યું છે એમ કે તમે જઈને જરા 4 રસ્તા પર જુઓ કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે, પણ ઇન બિટવીન આ જે પૂરી સિસ્ટમ છે, ચેલેન્જીસ ત્યાં પણ છે. જ્યારે કોઈ પણ એફઆઈઆર કરવાની હોય છે ત્યારે બની છે તે ઘટનાના જે આઈઓ હોય છે, ઇન્સ્પેક્ટર હોય છે, એના અંડરમાં હોય છે. આપણી સિસ્ટમ કંઈક એ રીતે છે કે ઉપરના ઓર્ડર પણ ફોલો કરવા પડતા હોય. જ્યારે એક કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન પોલીસ અધિકારી હોય તો નિષ્પક્ષ રીતે એફઆઈઆર કરી શકે છે ને આમાં સજા પણ કરાવી શકે છે, કેમ કે તપાસ પણ એમને જ કરવાની છે.
અને આમાં તો વિડીયો બી છે, હમ પુરાવાની કોઈ જરૂર જ નથી. સમય કેટલો લાગે સાહેબ? સમયની વાત 100% સાચી, કારણ કે દિવસે ને દિવસે જે કેસો પેન્ડિંગ પડ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટે ઘણીવાર ટકોર કરી છે કે બને તેટલે ઝડપથી નિકાલ કરો, પણ સિસ્ટમ છે કે એમાં ઝડપથી નિકાલ કરવો શક્ય નથી. સીઆરપીસી મુજબ જોવા જઈએ તો સ્ટેપ બાય સ્ટેપ આખી ટ્રાયલ ચાલે છે કોર્ટમાં. પણ આ તો પ્રાથમિક આઈડેન્ટિફિકેશન એ આપણે મુદ્દા પર વાત કરીશું, પણ પહેલા આઈડેન્ટિફિકેશન કરવાનું, આ તમામને પહેલા તો ઓળખ કરાવી શું છે શું નહીં. પટેલ સાહેબ, જે દર્શન વેગર સાહેબે જે સવાલનો જવાબ આપ્યો એ સવાલ તમને પણ હતો કે ઘણી વખત પોલીસની પણ મર્યાદા હોય છે. ઉપરથી એક વગદારનો ફોન આવી જાય, જે કલમોની એને વાત કરી કે કદાચ કલમ અલગ હોય તો ગાડી પણ જપ્તી થઈ જાય, એક સખ્તાઈથી કોઈ કાર્યવાહી થાય તો બીજી વખતે કરતા 100 વખત વિચારે. તો આ પણ એક સિસ્ટમની મર્યાદાઓ છે જે સિસ્ટમની અંદર જ રહેલી છે. એમાં કોઈ ખામી હોય નિયમમાં કે કાયદામાં તો એમાં સુધારણા માંગી લે છે. સુધારણા એમાં કરવી જોઈએ. અને સખત આમાં ગાડી જપ્તીની પણ જોગવાઈ છે અને 336, 37, 38 ની સાથે સાથે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન હંકાવું, બીજાની જિંદગીને જોખમમાં મૂકીને, એના માટે જૂના જે આપણું આઈપીસી છે એની અંદર 279 મુજબની જોગવાઈ હતી. તો અત્યારે જે નવું જે એમેન્ડમેન્ટ આવ્યા છે એમાં પણ એ જોગવાઈ હશે જ. એમાં પણ હજુ થોડી સખ્તાઈ વર્તવાની જરૂર છે, સુધારણાની જરૂર છે. ગાડી જપ્તી તો કરી જ શકે, એમાં છે જ જોગવાઈ. નહીં, મેં જે જોઈન્ટલી સવાલ કર્યો, ઘણી વખત પોલીસ કર્મીઓ ઓછા મહેકમ સાથે કામ કરે છે. હા, વગદારનો કોઈ ફોન આવે એ પણ એક પ્રેશર હોય છે, ટેન્શન હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં ઘણી વખત તો પોલીસની એ પણ મર્યાદાઓ હોય છે. ઘણા બધા કિસ્સાઓમાં છેલ્લે જવાબ તો પોલીસ કર્મીઓને જ આપવાનો હોય છે. બિલકુલ બિલકુલ પોલીસને જ આપવાનો હોય છે, કારણ કે જાહેરમાં ને સમાજમાં જે કંઈ પણ આજે ઘણો તે પોલીસ જ છે, કે પોલીસ જ બધું કરશે અને પોલીસે જવાબ એનો આપવો પડતો હોય છે. ભલે એની ઘણી બધી મર્યાદાઓ છે, મહેકમ ઓછું છે, બધે પહોંચી જ નથી શકતા, તે છતાં પણ પોલીસની જવાબદારી ને પોલીસને જવાબ પણ એમાં આપવાનું હોય છે. પણ સખ્તાઈથી જો કામ કરવામાં આવે તો એને આ ચેલેન્જને એ પૂરી કરી શકાય એમ છે. તો વેગર સાહેબ, આ પહેલા જ હાઈકોર્ટે આ બાબતે ભરતીનું ને એ સોગંદનામું પણ રજૂ કરવાનું કીધું હતું ગૃહ વિભાગને. આ બધી જ બાબતોમાં કે જ્યાં ખબર છે અમદાવાદ જેવા શહેરમાં ઘણી જગ્યાએ મહેકમ ઓછું છે કે કોઈ જગ્યાએ મહેકમ ઓછું છે, આ પ્રકારની ઘટનાઓ બને છે. તથ્યકાંડ જેવી ઘટનાઓ બને તો એ તો ઠીક છે, ગુજરાત અને દેશમાં ચર્ચાય. બાકી નાની મોટી ઘટનાઓની તો એટલી નોંધ પણ અનફોર્ચ્યુનેટલી નથી લેવાતી. તો એ સિસ્ટમ બ્રેક થઈ રહી છે. દર્શનભાઈ, મોટામાં મોટું એ છે કે આજે આ જે રીતે જૂના શહેર હતા એની સામે 4-5 કે 10 ગણું વધારે આજે 10 દિશાની અંદર શહેરનું ડેવલપમેન્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેર તમે જુઓ તો આજુબાજુના બધા જ ગામડા 50-50 કિલોમીટર, કદાચ કે 40-50 કિલોમીટરના અંદરના સરાઉન્ડિંગ એરિયાની અંદર શહેરની અંદર આવી ગયું છે. એની સામે રૂરલના કે બીજા પણ પોલીસ સ્ટેશનોની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. પણ જે ગતિએ ડેવલપમેન્ટ થયું છે અને શહેર મોટું થઈ રહ્યું છે એ પ્રમાણે મહેકમ અને પોલીસ સ્ટેશન વધારવામાં આવેલા નથી. દર્શનભાઈ, આ પણ એક પ્રક્રિયાનો એક ભાગ છે. સૌપ્રથમ તો હું તમને એ જ કહેવા માંગુ છું કે જ્યાં સુધી ટ્રાફિક અવેરનેસ નહીં આવે દરેક લોકોમાં, દરેક જનતામાં, ત્યાં સુધી આનો કોઈ હલ નથી. કાયદાઓ બધા જ છે, કાયદાનું પાલન પણ થાય છે અને સજા પણ થાય છે. અગ્નિકાંડ લઈ લો, એક્સિડન્ટ કાંડ અહીંયા તથ્ય પટેલ થયો, એમાં પણ તમે જોઈ શકો છો કે આજની તારીખમાં તથ્ય પટેલ જેલમાં જ છે, કે જેને જામીન પણ ટેમ્પરરી બેલ પણ પર છોડવામાં આવતો નથી. એટલે કોર્ટો કેસોમાં સિરિયસ જ હોય છે, એની ગંભીરતા જોતી હોય છે, લોકોને કઈ રીતે નુકસાન પહોંચી શકે છે કે કેટલું નુકસાન થયું છે. જ્યાં સુધી દરેક નાગરિકમાં ટ્રાફિક અવેરનેસ નહીં આવે ત્યાં સુધી ઓવર સ્પીડિંગના બી કેસો બનશે ને એક્સિડન્ટના બી કેસો બનશે. પ્રથમ સરકારશ્રીએ ટ્રાફિક અવેરનેસ માટે થઈ એક અલગ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને હું તો એવું કહું છું કે દરેક પેરેન્ટ્સ જે છે એના દીકરાઓને
જ્યારે કાર ચલાવવા આવે છે ત્યારે એને આપણા કાયદા બાબતે પણ જાગૃત કરવા જોઈએ. નહીં, દરેકની બહુ સાચી વાત કરી કે એ સ્કૂલ હોય, પરિવાર હોય, એ તમામની જવાબદારી છે. ઘણી બધી સંસ્થાઓ કામ પણ કરી રહી છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યું છે. પણ પટેલ સાહેબ, જ્યારે તથ્યથી જ હું યાદ દેવડાવું, કેમ કે આ સિસ્ટમનો ભાગ છે, કડવી હકીકત છે, ઓન રેકોર્ડ છે, પબ્લિક ડોમેનમાં છે, કરવું છે, સ્વીકારવું પડશે. આપણે બહુ સરસ વાત કરી કે અમદાવાદથી ગાંધીનગર જે આટલા ઓવરબ્રિજ બની ગયા છે, તો હવે ટ્રાફિકની સમસ્યા પહેલા જેવી નથી. છતાં હાઈકોર્ટમાં એ મુદ્દે સુનાવણી ચાલી રહી છે, કેમ કે બાકી બધી વિસ્તારોમાં ઘણી બધી સમસ્યાઓ છે. પણ એ સમયે દર્શનભાઈ પણ એ વાત સ્વીકારશે, જે નક્કી કરવામાં આવ્યું કે આ બધું જ થયું તો અમદાવાદથી ગાંધીનગર વચ્ચે કેટલા સીસીટીવી ચાલુ છે, એનો જવાબ ત્યારે મળ્યો ક્યારે, જ્યારે 9 જણા નિર્દોષો કચરાઈ ગયા ત્યારે. પટેલ સાહેબ, બોર્ડ પછી સ્પીડ લિમિટના બોર્ડ પછી લગાવવામાં આવે છે. સીસીટીવી જો લગાવવામાં આવેલા હોય હા, અને જો એ ચાલુ ના હોય તો હા. એ જે પણ જે તંત્ર છે એને એની જવાબદારી એને સ્વીકારવી જોઈએ કે ભાઈ કેમ, અને એનું મેન્ટેનન્સ પણ થતું નથી. સીસીટીવી લગાડી દેવામાં આવે છે, પછી થોડા દિવસના અંતરે એમાં જે ડસ્ટ લાગી ગઈ છે પણ સાફ કરવી જોઈએ. હવે ઘણી વખત એને ઝૂમ કરીને જોવામાં આવે તો કઈ દેખાતું જ નથી હોતું. એ પણ છે, મેન્ટેનન્સ પણ પ્રોપર થવું જોઈએ. અને સીસીટીવી બંધ ચાલુ છે એનું પણ એક એનો હોવું જોઈએ પ્રોગ્રામ કે ભાઈ મહિનામાં આટલા વખત આ ચેક કરવા જોઈએ જેટલા પણ લગાડવામાં આવેલા છે તેટલા. ઓકે, રાઈટ. દર્શનભાઈ, 1-1.5 મિનિટ જેટલો સમય છે. એ કેસમાં પણ એવું થયું હતું ને, આરએનબી વિભાગ, હાઈવે વાળા, કોર્પોરેશન, ડિપાર્ટમેન્ટ એકબીજાને ખો આપી રહ્યા હતા કે ભાઈ આ અમારું કામ નથી, આ અમારી જવાબદારી નથી. હવે 9 જણા ગયા એ પછી જવાબદારી નક્કી થઈ રહી છે કે આ જવાબદારી હતી કોની? દર્શનભાઈ, આપણા દેશમાં પોલીસ અધિકારીઓને પણ એટલી જ ટ્રેનિંગ આપવી જોઈએ. તથ્ય પટેલ કેસમાં જોવામાં આવે તો તથ્યનો જે ફોલ્ટ છે એને સજા મળી રહી છે. પરંતુ મારે એક જ વાત આપ જીએસટીવી મારફત કહેવી છે કે જ્યારે એક એક્સિડન્ટ થયેલો હતો ત્યાં પોલીસ અધિકારીઓ હાજર હતા પણ બેરિકેડ લગાવવામાં નતા આવ્યા, જેથી આગળથી કોઈની ગાડી આવે છે તો એને જાણ થાય કે અહીંયા એક્સિડન્ટ થયેલું છે, અહીંયા પબ્લિક ઊભી છે. જ્યારે પ્રોપર ટ્રેનિંગ જ આપવામાં નથી આવતી ત્યારે આવી ઘટનાઓને અટકાવવી મુશ્કેલ છે. ટ્રાફિક અવેરનેસ છે, સાથે સાથે પોલીસને પણ એટલી અવેરનેસ હોવી જોઈએ કે જ્યારે કોઈ એક્સિડન્ટ બને છે ત્યારે તાત્કાલિક ધોરણે આપણે પહોંચી ગયા છીએ તો શું પગલા લેવા. રાઈટ, બહુ સારી વાત કરી. અને દરેક કોઈ જયારે ઘટના ઘટતી હોય ત્યારે પહેલામાં પહેલું તો જ્યાં ટોળા ભેગા થયા હોય તો પોલીસે ની ફરજ પહેલી એ આવે છે કે પોલીસે પહેલા એ રાઈટ, થોડો ટેકનિકલ ઇસ્યુ છે, પણ જે પટેલ સાહેબે વાત કરી કે નહીં, અવેરનેસ પણ જરૂર છે. પણ આ પ્રકારની ઘટનાઓમાંથી બોધપાઠ આપણે કેટલો લઈએ છીએ, બોધપાઠ કેટલો લીધો? તથ્ય પટેલનો કેસ હજુ તથ્ય જેલમાં છે, પણ ગાંધીનગરમાં જે ખુદને નવાબ સમજે છે, પૈસા અને રૂઆબના દમ પર રીલ્સના ચક્કરમાં જો એમ સમજતા હોય કે અમારા પપ્પાનો રોડ છે, તો આ પ્રકારના રૂઆબ સામે જવાબી કાર્યવાહી શું થાય છે એ પણ જરૂરી છે. ભલે એની પાસે કેટલી પણ પ્રોપર્ટી હોય, પણ જો તમે બીજાના જીવનને નુકસાન પહોંચાડશો એ તમારી પાસે અધિકાર નથી. અપેક્ષા રાખીએ કે આ વિડીયો બાદ વિડીયો વાયરલ તો થઈ રહ્યો છે, 195ની સ્પીડ સાથે વટમાં સ્ટેટસ મુકાય છે. જોઈએ, આ પડકાર તો ફેંક્યો છે, અમે કાયર નથી, ફાયર છીએ. હવે આ આગ પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યારે ઠંડી પાડે છે. ધન્યવાદ પટેલ સાહેબ, અને ધન્યવાદ દર્શનભાઈ વેગડા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.